મોરબી જિલ્લામાં ગુનાખોરી વધી રહી છે। લૂંટ, હત્યા, મારામારી, ચોરી સહિતના બનાવો પણ દિવસે દિવસે વધી રહ્યા છે। પોલીસનો ગુનેગારોને ડર નથી તેવામાં મળિયા પંથકમાં રહેણાંક મકાનમાં ગેરકાયદે બંદૂક બનાવતા એક શખ્સને મોરબી એલસીબી ટીમે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે। મોરબી જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ફૂલી ફાલી છે અને ક્યાંક ને ક્યાંક પોલીસ આંખ આડા કાન કરી રહી હોવા તેવી લાગી રહ્યું છે। ત્યારે માળિયાના ચીખલી ગામે મફતિયાપરામાં રહેતા સલીમભાઈ કાદરભાઈ મિયાણા તેના રહેણાંક મકાનમાં પાછળના ભાગે આવેલ ફળિયામાં ગેરકાયદેસર રીતે દેશી હાથ બનાવટની બંદૂકો જાતેથી બનાવી અલગ અલગ ગ્રાહકોને વેચતો હોવાની બાતમીના આધારે મોરબી એલસીબી ટીમે દરોડા પાડી ત્યાંથી દેશી હાથ બનાવટની 12 બોર સિંગલ બેરલ બંદૂક નંગ 2 કિંમત ₹10,000, ઇલેક્ટ્રિક વેલ્ડિંગ મશીન નંગ 1 કિંમત ₹5,000, ઇલેક્ટ્રિક ગ્રાઇન્ડર મશીન નંગ 2 કિંમત ₹2,000, ડ્રીલ મશીન નંગ 1 કિંમત ₹1,000, લોખંડનો સિંગરો નંગ 1 કિંમત ₹5,000, ઇલેક્ટ્રિક બોર્ડ નંગ 2 કિંમત ₹500, 12 બોરના ખાલી કાર્ટસ નંગ 60, ગન પાવડર ભરેલ પ્લાસ્ટિકની સીસી નંગ 2, લોખંડના ઝીણા છરા નંગ 111, વેલ્ડિંગના ચશ્મા નંગ 1 કિંમત 50, કાતર નંગ 1, ચાંદલિયાના રોલની ડબ્બી નંગ 5 એમ કુલ મુદ્દામાલ કિંમત ₹19,070 સાથે સલીમભાઈ કાદરભાઈ માલાડીને ઝડપી પાડી વધુ પૂછપરછ હાથ ધરી છે। દેવ સનાડિયા સાથે કેમેરામેન જયેશ બોખાણી, દિવ્યાંગ ન્યૂઝ, મોરબી। રાજકોટ રેન્જ આઈજીપી સાહેબ તથા મોરબી જિલ્લાના એસપી શ્રીની સૂચના અનુસાર જે ગેરકાયદેસર હથિયાર તથા હથિયાર બનાવતા ઇસમોને પકડી પાડવા માટે સૂચના થઈ હતી, જે બાબતે એલસીબી તથા પેરોલ ફરલોની ટીમના માણસો ફિલ્ડમાં સક્રિય હતા। ત્યાં તેઓને સંયુક્ત રીતે ખાનગી એક બાતમી મળેલ હતી કે માળિયા મિયાણા તાલુકાના એક ગામ ચીખલી ગામે મફતિયાપરામાં જે સલીમભાઈ કાદરભાઈ મિયાણા તેમના રહેણાંક મકાનના પાછળના ભાગે ગેરકાયદેસર હથિયાર બનાવે છે તથા રિપેરિંગ કરે છે તેવી બાતમી મળતા ત્યાં રેડ કરતા આ સલીમભાઈ ત્યાં આગળ આ પ્રકારની પ્રવૃત્તિ કરતા હોવાનું ધ્યાનમાં આવેલ, જેથી તેમની ધરપકડ કરવામાં આવી। આ સલીમભાઈ તે પોતે યુટ્યુબના વિડીયો જોઈને હથિયાર કેવી રીતે બનાવી શકાય તથા તેનું રિપેરિંગ કઈ રીતે થઈ શકે તે બાબતે પોતે જાતે શીખ્યા હોવાનું જણાવેલ છે તથા જે તેમાં સામગ્રીમાં જે ગન પાવડર જે યુઝ કરો તો એ ગન પાવડર ફટાકડાના ગંધક તથા મીઠા પાવડરની રાખ એ મિક્સ કરીને તેઓએ આ ગન પાવડરનું જાતેથી જ એક ઉત્પાદન કરેલું હોવાનું જાણવા મળ્યું છે તથા ભંગારમાંથી ખાલી કાર્ટ્રીજ એની અંદર આ જે ગન પાવડર તથા જે લોખંડના છરા એ બધું મિક્સ કરીને તેના પર જે ચાંદલિયા જે આપણે દિવાળીમાં જે ટીકડી ફોડીએ છીએ એ ચાંદલિયાની જે હોય ટીકડી એને ઇગ્નાઇટર તરીકે તેમાં યુઝ કરેલ હતું। તેમની પાસેથી એક 12 બોર સિંગલ બેરલ બંદૂક, એક વેલ્ડિંગ મશીન, એક ગ્રાઇન્ડર મશીન, એક ડ્રીલ મશીન આ બધી વસ્તુઓ કબજે લેવામાં આવી છે તથા તે છેલ્લા 2-3 વર્ષથી આ પ્રકારની પ્રવૃત્તિ કરતા હોવાનું ધ્યાનમાં આવ્યું છે, જેમાં તેમણે 2-3 વર્ષ પહેલા એક સિદ્દીકભાઈ ઉમેદભાઈ કાજેડિયા નામના વ્યક્તિને એક બંદૂક બનાવીને દેશી બનાવટની બંદૂક વેચેલ હોવાનું ધ્યાનમાં આવેલ છે, જેમને હાલ પકડવાના બાકી છે તથા જે આ પોતે જે બનાવનાર છે સલીમભાઈ કાદરભાઈ સુલેમાનભાઈ મિયાણા રહેઠાણ ચીખલી ગામ તેમની ધરપકડ કરવામાં આવી છે। અત્યાર સુધીમાં કેટલા હથિયારોને બનાવ્યા છે, કેટલા લોકોને? અત્યાર સુધીમાં 2 હથિયાર બનાવ્યા હોવાનું ધ્યાનમાં આવ્યું છે, જેમાંથી એક તેમણે સિદ્દીકભાઈ ઉમેદભાઈ કાજેડિયાને વેચે હોવાનું જણાવ્યું છે। 3 વર્ષથી બનાવે છે, 3 વર્ષમાં 2 જ હથિયાર બનાવ્યા છે, કેટલા કાર્ટિસ બનાવ્યા છે કે નહીં? 2 હથિયારનું ધ્યાનમાં આવ્યું છે પૂછપરછ દરમિયાન, હજી પૂછપરછ ચાલુ છે અને ટોટલ જે એમને કાર્ટ્રીજ છે તે 60 જેવા બનાવેલું છે અત્યાર સુધી। સાહેબ, આજે હથિયાર બનાવતા એનો ઉપયોગ કઈ જગ્યાએ કરતા, શા માટે હથિયાર રાખતા, એવું કંઈ તે બાબતની હજી તપાસ ચાલુ છે। એની પાસે કોણ હથિયાર રિપેરિંગ કરાવવા અત્યાર સુધી હથિયાર રિપેરિંગ માટે આ જે ભાઈને એમણે વેચ્યું હતું 2-3 વર્ષ પહેલા સિદ્દીકભાઈને, તે પોતે જ અત્યારે હથિયાર રિપેરિંગ માટે મતલબ તેનો હાથો હતો એ રિપેર કરવા માટે તે લઈને પાછા આવેલ હતા। એ હથિયાર આમની પાસે હતું સલીમભાઈ પાસે, એ હથિયાર સહિતના જે યુટ્યુબ ચેનલમાંથી જોઈતા હતા એ યુટ્યુબ ચેનલ આપણે કંઈ બંધ કરવા નહીં, હજી સુધી એવી કાર્યવાહી નથી કરી। હજી સુધી કેટલી ચેનલ્સમાંથી એમણે પોતે આ જોયેલ છે, તેમની હિસ્ટ્રી જે છે વેબ હિસ્ટ્રી આખી અત્યારે ચેક કરવામાં આવી છે। બીજું અન્ય કોઈ વ્યવસાય સાથે સંકળાયેલો હોય એવું? ના, અત્યારે તો એ બેઝિકલી જે લાકડા કાપવાનું કટિયારાનું જે કામ હોય એ કરતા હોવાનું જણાવ્યું છે તથા આર્થિક પરિસ્થિતિ એમની ખૂબ નબળી છે, એ સિવાય કોઈ એવું વધારે માહિતી
મળેલ નથી. અગાઉ કોઈ ગુનાહિત ઇતિહાસ ધરાવતો હોય ના તે બાબતે પણ તપાસ ચાલુ છે, કંઈ મળેલ નથી.